હેલો વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. ધોરણ 12 આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર ભાગ 1 ચેપ્ટર નંબર 2 નો આપણે અભ્યાસ કરતા છે, જેમાં આપણે સ્પીયરમેન ક્રમાંક સહસંબંધકની ચર્ચા કરી છે અગાઉના વિડીયોમાં. આજે આપણે જોવાના સ્પીયરમેનમાં જેમાં અવલોકનો રિપીટ થતા હોય, શું થાય? રિપીટ થતા હોય તેવા દાખલા આપણે જોવાના છે. તો આપણી પર અવલોકનમાં ગાંઠ અંડરલાઈન કર્યો જ છે, બરાબર? અવલોકન સમાન હોય ત્યારે. હવે અવલોકન જે સમાન હોય તેની વાત કરીએ તો આપણી પર જો એક્ઝામ્પલ છે આપ્યું છે, એમાં 37, 60, 42, 78, 50, 66, 42, 60 આપ્યા છે. સૌથી મોટા નંબરને આપણે એક નંબર આપીશું. સૌથી મોટું 78 છે, નંબર 1 આપેલો છે. ત્યારબાદ 66 જે નંબર 2 આપેલું છે. ત્યારબાદ 60, તો તમે જોઈ શકો 60 તમારી પર 2 વખત છે, તો તમારા નંબર આપવાના થાય કે 3 ને 4. પહેલા 60 ને 3, બીજાને 4 આપે તો ખોટું લાગે. ખોટું કોઈને લાગવું નહીં જોઈએ. નહીં લાગવું જોઈએ ને, એટલે ખોટું નહીં લાગે તે માટે આપણે એને સરેરાશ આપવાનું. શું આપવાનું? સરેરાશ. તો નંબર આપવાનું થાય અમારે 3 ને 4, તો 3 વત્તા 4 અને છેદમાં કેટલા અવલોકન છે? 2. તો ભાગ્યા 2 કરો તો બંનેમાં 3.5 લખવાના છે. ઓકે, તો આ એક્ઝામ્પલ છે. આપણે એમાં વધારે પડતી મહેનત કરતા નથી, બરાબર? દાખલા આપણે જોઈએ, થિયરી બધી જ સમજાઈ જશે. તમારે શીખવાનું શું છે આમાં? તો તમને છેલ્લે જો એક વાક્ય પેરેગ્રાફ આપ્યું છે કે જ્યારે ગાંઠ એટલે કે અવલોકન રિપીટ થતા હોય, સમાન આવતા હોય ત્યારે ક્રમાંક સહસંબંધકની ગણતરીમાં સૂત્રમાં તમારે સુધારો કરવાનો. શું કરવાનું છે? સુધારો. સુધારણ તમારે શું કહેવાનું છે? CF. કે શું કહેવાનું છે? CF. તો CF શું છે એની પણ આપણે ચર્ચા કરીએ. તમે જોઈ શકો CF શોધવા માટે પ્રત્યેક પુનરાવર્તન પામતા અવલોકનના સમૂહને સમૂહ દીઠ આપણને કીધું છે કે એમની 3 ઘાત ઓછા m છેદમાં 12. એમની 3 ઘાત આ સૂત્ર છે. ઓકે, m એટલે શું? m એટલે આપણા અવલોકન જે પણ અવલોકનો છે તે પુનરાવર્તિત થતા હોય, બરાબર? જેમ કે આપણે જોઈ શકીએ કે આપણી પર આ જે 60 હતા તે 2 વખત છે ને, તો આપણે એમની કિંમત કેટલી કહેવાશે? 2. ટૂંકમાં છેદમાં જે આવે તે આપણે એમની કિંમત. ઓકે, અહીંયા 2 છે, તે બધા ભાગ્યા 3 કર્યા છે. આ આપણી માટે શું કહેવાશે? m કહેવાશે. દાખલો આપણે જોઈએ, આપણે સમજીએ. થિયરી સમજવામાં થોડી અઘરી પડે, પ્રેક્ટિકલી નોલેજ બહુ મહત્વનું છે. પ્રેક્ટિકલ દાખલા જોવાના છે. ઓકે, પણ CF નું સૂત્ર તમને યાદ રહેવું જોઈએ. ઓકે, m ની 3 ઘાત ઓછા m છેદમાં 12. અને સૂત્રમાં થોડો ફેરફાર થાય, જેમ કે માણસના જીવનમાં, એટલે કે તમારી જે છે એમાં જો ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ આવે ને, મારું દોસ્તાર બિનપણી થોડું છૂટું થાય, તે જ પ્રમાણે અહીંયા આપણું જે સૂત્ર હતું કે 1 ઓછા 6 સિગ્મા ડી નો વર્ગ અને એના છેદમાં n કૌંસમાં n નો વર્ગ ઓછા 1. તો સિગ્મા ડી નો વર્ગ ની CF આવે એટલે બિચારો કૌંસમાં ભરાઈ જાય, બરાબર? ઘરે જતો રહેવાનો છે. સિગ્મા 6 જે છે આગળ 6 અલગ થવાનો છે, સિગ્મા ડી નો વર્ગ અલગ રહેવાનો છે. ઓકે, સૂત્રમાં આટલો જ ફેરફાર છે. અને તમને જો m વિશે માહિતી આપી છે, m એટલે શું? અવલોકન જેટલી વખત પુનરાવર્તન પામે તે સંખ્યા. તો આ નવું છે કે ગયા વર્ષે એટલે કે માર્ચ 2025 માં જે દાખલા આવી ગયો છે, ફેબ્રુઆરી માર્ચમાં જે પરીક્ષા ગઈ તેની વાત કરું છું, તેમાં જે દાખલા આવી ગયો છે તે 5 માર્કનો દાખલો ક્રમાંક સહસંબંધકના અવલોકનમાં ગાંઠવાળો હતો, જે ઉદાહરણ નંબર 23 હતો, બરાબર છે? ઉદાહરણ નંબર કયો હતો? 23 હતો. તો આપણે દાખલા જોવાના છે. તો સૌપ્રથમ આપણે ચર્ચા કરીશું ઉદાહરણ નંબર 22 ની. કોની? ઉદાહરણ નંબર 22 ની. સમજીએ શું આપેલું છે. સહસંબંધક છે તો કાલ્પીય સંનો છે કે પછી સ્પીયરમેન નો, તે પણ તમને યાદ રહેવું જોઈએ. શું યાદ રહેવું છે? કાલ્પીય સન છે કે સ્પીયરમેન. ઓકે, તો આપણે પહેલા તો ઉદાહરણ નંબર 22 છે અને સૂચના આપી છે કે આપણી પરીક્ષામાં જે દાખલા હોય ઉદાહરણ સ્વાધ્યાયના બેઠા જ પૂછે છે. મોટે ભાગે દાખલા ઉદાહરણ હોય છે, આપણે દાખલા ઉદાહરણના પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ, ત્યાર પછી દાખલાઓ સમજાય, પછી આપણે સ્વાધ્યાયના દાખલા જોશું. ત્યાર પછી આપણે ચર્ચા કરી જ છે, સૌથી મોટું આપણું રિવિઝન રહેશે. ઓકે, રિવિઝન થયા બાદ પછી આપણે પ્રશ્નપત્રની ચર્ચા કરીશું. સેક્શન વાઇઝ તૈયારી કરવાના છે. તમને 100 માંથી 100 માર્ક લાવવાની જવાબદારી મારી. તમારે માત્ર પાસ થવું હોય, 33 માર્ક લાવવા હોય તેની બી જવાબદારી મારી. તમારે 70% લાવવા છે, 70 માર્ક લાવવા છે, જે કરવું હોય તે પ્રમાણે તમને તૈયારી કરાવીશ, બરાબર? હું તમને કહેતો હોય કે 100 માર્ક લઈને આટલું લખવું જોઈએ. ખાસ જેને માત્ર 50 માર્ક લઈને આટલું લખવું છે, દરેકની આપણે ચર્ચા વિચારણા કરવાના છે. ઓકે, તો હવે જો કોઈને ઊંઘ આવતી હોય તો જરાક ઊંઘી લેજો, અને ઊંઘ નહીં આવતી હોય તો વાંધો નહીં. દાખલામાં આપણે જોઈએ તો જે દાખલો છે એમાં રકમ વાંચવાની પહેલી જવાબદારી તમારી જ છે. શું છે? પહેલી જવાબદારી તમારી છે. વાંચો શું કીધું છે.
તો તમે રકમ જોઈ શકો શું આપેલું છે જો વિદ્યાર્થીઓની અર્થશાસ્ત્ર વિષયની સમજ અને તેમની નૃત્ય કલા વચ્ચેનો સંબંધ જાણવા માટે 8 વિદ્યાર્થીઓનો નિદર્શ લઈને તમને કસોટીના માર્ક આપેલા તેના પરથી તમારે ક્રમાંક સહસંબંધાંક શોધવાનો છે. શું શોધવાનું છે? ક્રમાંક સહસંબંધાંક. અર્થશાસ્ત્રના ગુણ અને તમને આંકડાશાસ્ત્રના ગુણ આપેલા છે. તો આપણે એટલું શીખી ગયા કે સહસંબંધકમાં જે પહેલું ખાનું આપે નેક્સ્ટ સંબંધ અને બીજાને વાય. આનાથી વિશેષ આપણે કઈ સમજવાની જરૂર નથી. પણ ક્રમાંક સહસંબંધક છે. તમારે ક્રમ આપવા પડે. દાખલામાં કશે ક્રમ આપ્યા છે? નથી આપ્યા ને ક્રમ, તો આપણે ક્રમ આપવા પડશે. તો આપણે નીચે લખી દઈએ x અને y ની જે માહિતી આપી છે તે પ્રમાણે, બરાબર? હવે દરેકને લખવાનો તો ખ્યાલ હશે. અગાઉના દરેકે વિડીયો નહીં જોયા હોય તો જોઈ લા વિનંતી, જે તમારા બધા જ કન્સેપ્ટ ક્લિયર થાય. પછી એવું નહીં થવું જોઈએ કે તમે ચાલુ ગાડીએ ચડી જાઓ અથવા તમને મૂવી જોવા તમે જાઓ તો તમે મૂવી જોવા જાઓ તો ક્યારે 20-25 મિનિટ નહીં પહોંચો ને, શરૂઆતથી તમે પૂરેપૂરું મૂવી જો તો તે જ પ્રમાણે તમારે કોઈ પણ દાખલો જો શીખવો હોય તો તમારે બધું શરૂઆતથી જોવું પડે અને જાણવું પડે. ઓકે, 60, 30, 10, 20, 30 અને 40 થઈ ગયા ને તમારે ટોટલ 8 અવલોકન તમે જોઈ શકો. થોડા 30 અહીં નાના છે. ઓકે, બાજુવાળા અંતર જોઈએ તો 80, 20, 60, 40, 12, 28, 20 અને એકી ઠીકે અંદર 15. દરેકને દેખાય છે ને? સમજાવું છે દરેકને x અને y જે લખવાનું છે તે. ઓકે, તો હવે આપણે દાખલા તરફ આગળ વધીએ. તો નીચે જે 40 છે ને 15 છે તમને દેખાતા નહીં હોય તો આપણે કહી દઈશું કે 40 ને 15 છે. ઓકે, આપણે ખાનું બનાવવાનું છે. હવે rx અને ry દરેકને ખ્યાલ છે. ખ્યાલ છે ને? પછી કોનું ખાનું આવે? d નું. d એટલે શું? rx ઓછા ry અને ત્યાર પછી d નો વર્ગ છે. ઓકે, હવે આપણે rx નું ખાનું તૈયાર કરવાનું. તો આપણે x ના ખાનામાં સૌથી મોટો અવલોકન અને નંબર 1 આપવાનો દરેકને ખ્યાલ છે જ. ન ખ્યાલ હોય તો હવે યાદ રાખવાનો પ્રયત્ન કરો કે x ના ખાનામાં સૌથી મોટો નંબર તે નંબર 1 આપવાનો છે. તો સૌથી મોટા 60 છે. 60 ને નંબર આપવાનો કેટલો? 1 આપવાનો છે. ઓકે, ત્યાર પછી બાકીના અવલોકન છે એમાં સૌથી મોટો અવલોકન છે 50. તો 50 ને આપો નંબર 2. ત્યાર પછી બાકીના અવલોકનમાં તમે જોઈ શકો તમારી પર 40 છે ને, 40 ને નંબર આપો કેટલો? 3. 40 તમને દેખાતા નથી, મને દેખાય જ છે, બરાબર? પણ તમને 3 તો દરેકને દેખાતા હશે. દેખાય છે ને 3? સમજાય ને? ત્યાર પછી આપણી પર 30 આવે છે, પણ 30 જોઈ શકો તમે 1, 2 અને 3 વખત છે. તો આપણે એને નંબર આપીએ. આ બિચારા 30 ને નંબર 4 આપ્યા અને 5 આપ્યા અને આને 6 આપ્યા તો બધાને ખોટું બહુ લાગે, બરાબર ને? ખોટું લાગે તેવો ધંધો આપણે કરવાનો નથી. ઓકે, તો આપણે શું કરવાનું? તો આપણે એને નંબર આપવાનું. કેવી રીતના આપવાનું? તો અહીંયા નંબર આપવાના થાય 3, 4 ને 5. તમારે નીચે લખવાનું 3 + 4 + 5. 3 માણસ છે, આપણે આ નંબર આપવાનો. 3 અપાઈ ગયો છે ને, તો આપણે આપવાના થાય 4, 5 અને 6. 4, 5 અને 6. આને 4, બરાબર? આ 5 અને આ 6. એટલે કેવું છે? 4, 5, 6 ભાગ્યા કેટલા કરવાના? તો 3 માણસ દેખાય ને તમને? 4, 5, 6 ભાગ્યા 3. તો તમારા આન્સર કેટલા આવે? 5 આવે. કેલ્શિયમ તમારે દુરુપયોગ કરવાનો. તમારે દરેક 30 માં શું લખવાનું? 5 લખવાના. શું લખવાના? 5 લખવાના રહેશે. સમજાય આટલું? સૌથી ખતરનાક આ જ છે. ત્યાર પછી બાકીના અવલોકનમાં તમે જોઈ શકો કે તમારી પર 60, 30 આવી ગયો છે, 30 આવી ગયા, 50 આવી ગયા, 30, 40 પણ આવી ગયા ને. તો બાકી બચ્યા 20 ને 10. તો સૌથી મોટા 20. હવે નંબર જો તમે 6 સુધી આપી દીધો છે. હવે તમારો નંબર આપવાનો થાય કેટલો? 7. કોઈએ 5 કે 4 કે 6 ગમે તે લખો ને, બરાબર? 6 સુધી નંબર અપાઈ ગયા છે. આવું સમજવાનું છે. હવે નંબર આપવાનો થાય કયો? 7. કોને? એના પછી બાકી રહેતા અવલોકનમાં મોટા હોય તેમાં. પછી તો આપણે 10 ને નંબર 8 આપવાનો છે. સમજાય છે? આ બાજુવાળા અંતર જોઈએ તો સૌથી મોટો અવલોકન 80 છે, બરાબર? 80 નથી, 80 છે. બાકીના જે રહે છે એમાં મોટો અવલોકન દરેકને દેખાય 60.
તમારી દ્રષ્ટિકોણ બહુ સારી છે, બધાને ફટાફટ દેખાય. ઓકે ને? ત્યાર પછી બાકીનામાં 40 ને નંબર 3. ત્યાર પછી જે બાકી રહે છે એમાં 28 કેટલા આવશે? બધાને કેટલું ઝડપથી દેખાય છે. ત્યાર પછી બાકી જે રહેતા છે એમાં 20, 12, 20 અને છે ને 15. તો તમે જોઈ શકો તમારી પર 20 કેટલી વખત છે? 2 વખત છે. નંબર ક્યાં સુધી અપાઈ ગયો છે? 4 સુધી હતો. એમાં નંબર આપવાનો થાય કયો? 5મો અને 6ઠ્ઠો. ભાગ્યા કેટલા કરવાના? 2. કેમ 2? 2 માણસ આવ્યા એટલે ભાગ્યા 2 કરવાના. તો તમારા આન્સર 5.5. તમે કેલ્સીનો સંપૂર્ણ સદુપયોગ કરી શકો કે 5 + 6 ઇઝ ઇક્વલ કરો, ભાગ્યા કરો 2. ઓકે, તમારે જેટલા એક્સપર્ટ કોઈ નથી. તો આપણે 20મા નંબર આપવાના 5.5 બંનેમાં. ત્યાર પછી બાકીના જે અવલોકન છે એમાં 12 ને 15 માંથી 12 આ 15 મોટા કહેવાય. નંબર ક્યાં સુધી અપાઈ ગયા? 6. હવે નંબર આપવાનો થાય કયો? 7. બે નંબર આપવાનો થાય 7 અને બાકી બચ્યું તેને 8. હવે તો ડબ્બો કરી દઈએ આપણે, બરાબર ને? ડબ્બો એટલે ડી, rx ઓછા ry. 1 માંથી 1 જાય તો 0. 0 નો વર્ગ બનજા 0. 5 - 0.5 તો -0.5 અને 0.5 નો વર્ગ કરો 0.25 થવાનો છે. 8 - 2 એટલે 6. 6 નો વર્ગ કેટલો? 36. 7 - 3 એટલે 4 × 4. 4 નો વર્ગ 16. 5 - 8. ઓકે, લાઈન કરી આપો, થોડો ક્રોસ છે. 5 - 8 એટલે 3. 3 નો વર્ગ 25. અરે વાહ, કેવું પડે. 9 થાય ને? 2 - 4 એટલે -2. -2 નો વર્ગ કરો એટલે +4 આવે. ફરી પાછા 5 - 0.5 એટલે -0.5. એનો વર્ગ કરો 0.25. 3 - 4 એટલે 3 - 7 એટલે -4 અને -4 નો વર્ગ કરો 16 થવાનો છે. ઓકે, પછી તમારી પર સરવાળો કરવાનો કે 0.25 + 36 + 16 + 9 + 4 + 0.25 + 16. તો તમારો આન્સર સિગ્મા ડી નો વર્ગ કેટલો થશે? 81.5 થવાનો છે. કેટલો થશે? 81.5. સમજાય આટલું? ખ્યાલ આવે ને? સરળ કરવાનું તમારું જ કામ છે. હવે આપણે લખીએ સૂત્ર. શું લખીએ? સૂત્ર. આપણું જે સૂત્ર છે r બરાબર 1 - 6 સિગ્મા ડી નો વર્ગ આવતું હતું. પણ હવે જ્યારે અવલોકનમાં ગાંઠ હોય, શું હોય? આ રીતના નંબર આપ્યા ત્યારે આપણે સૌપ્રથમ CF ની ગણતરી કરવાની. કોની કરવાની? CF ની. એટલે હવે આનો તમારે પહેલા નહીં લખાય, પહેલા શું લખવાનું આવશે? CF. સમજાય દરેકને? મારે તમને શીખવાનું છે ક્યારે કઈ વસ્તુનો ઉપયોગ કરવાનો છે. તો આપણે એણી આપીએ CF ની ગણતરી. શું લખીએ? CF ની ગણતરી. તો CF ની ગણતરીમાં તમારે 3 ભાગ કરી દેવાના. અવલોકન, પુનરાવર્તિત, અવલોકનની સંખ્યા હું ટૂંકમાં જ લખું છું, બરાબર? પુનરાવર્તિત એટલે અવલોકનો છે, પુનરાવર્તિત અવલોકનની સંખ્યા અને તમારું CF નું સૂત્ર m² ઓછા m છેદમાં 11 પછી ને 13 પહેલા આવે તે એટલે કે 12. આ રીતના તમારે 3 ખાના તૈયાર કરવાના. એ થાય પછી હું તો એવું માનું કે તમારે સમજવાનું કે ભાઈ અવલોકન કઈ રિપીટ થયો. તમે જોશો 30 રિપીટ થયો ને, તો તમારે અવલોકનમાં લખવાના 30. કેટલી વખત રિપીટ થયો તો કોઈને પૂછવાની જવાનું. તમે 30માં જો નંબર છે આપેલો 5 આપેલો છે ને, અહીં તમે જોશો 3 વખત છે. અથવા તમે ગણો 1, 2 અને 3 તો પણ તમે કહી શકો. ઓકે, તો 3 લખી દો અને આપણે મંગુભાઈ કહેશું, બરાબર? એમ કહેશું એટલે કે 3 ની 3 ઓછા 3 ભાગ્યા 2. આ જે સૂત્ર છે આપણે એમની 3 ઓછા m ભાગ્યા 12, એમાં એમની આપણે કિંમત 3 લખવાની છે. ગણતરી કરજો. 3 ની 3 એટલે 3 3 3 27 ઓછા 3 એટલે 24 ભાગ્યા કરો 12 એટલે કેટલા આવે? 2. સ્માર્ટ વર્ક થોડું કરવાનું ને. તમે તો બહુ હોશિયાર એટલે બહુ કેલ્સ્યો વાપરે. ત્યાર પછી બાજુવાળાના 20 જે રિપીટ છે 2 વખત છે. કોઈની ઈચ્છા હોય તો 20 લખવાનો અથવા તમે ડાયરેક્ટ પણ લખી શકો છો. ઓકે, લખી દઈએ 20. 2 વખત રિપીટ છે. 2 ની 2 ઓછા એમની કિંમત લખતા છે, જોઈ શકો તમે. m એટલે આપણા બગાડે 2 એની 3 માઇનસ ના માઇનસ એમની કિંમત 2 છેદમાં 12.
તો 8 ઓછા 2 એટલે 6, 6 ભાગ્યા 12 એટલે તમારો આન્સર 0.5 આવે. શું આવે? 0.5. આ 2 અને 0.5 નો સરવાળો કરો તો તમારો આન્સર 2.5 થવાનો. શું થવાનો છે? 2.5. સિગ્મા CF નો આન્સર આટલો થવાનો છે. કેટલો? 2.5. હવે આપણે જોઈએ તો લખીએ આપણે સૂત્ર. શું લખીએ? સૂત્ર R બરાબર 1 ઓછા 6 લખવાનું. ગર્લફ્રેન્ડ આવે એટલે સિગ્મા ડી નો વર્ગ ઘરમાં જતો રહે. ઓકે, પ્લસ CF છેદમાં n કૌંસમાં n નો વર્ગ ઓછા 1 જ રહેવાના છે. ઓકે, સૂત્રમાં હીરાજડી 1 ઓછા 6 સિગ્મા ડી નો વર્ગનો જવાબ તમે જોઈ શકો કેટલો આવેલો છે? 81.5. તો લખીએ 81.5. 81.5 પ્લસ CF નો જવાબ તમે જોઈ શકો. તમારો CF નો જવાબ કેટલો આવે? ટોટલ 2 ને 0.5 થયો કેટલો છે? 2.5 દેખાય ને દરેકને? લખીએ આપણે 2.5 ઘરમાં જ લખવાનો. બરાબર, છેદમાં n ની કિંમત જોઈ શકો આપણે. બરાબર, રકમમાં 8 અહીંયા પણ આપેલા છે. મોટા મોટો તમે નંબર આપ્યો તે 8 દેખાય તમને, અથવા 1 2 3 4 કરો તો પણ તમારો આન્સર 8 થવાનો છે. એટલે 8 કૌંસમાં 8 નો વર્ગ ઓછા 1. તમારા કરતા મારી સ્પીડ બહુ લખવામાં વધારે લાગે એટલે અક્ષર થોડા ખરાબ જ જાય ને. બરાબર છે, બરાબર કરી દઈએ. 1 ઓછા, હવે 6 સાથે છેડખાની કરવી નહીં. પહેલા કૌંસમાં મારામારી કરો. 81.5 વત્તા 2.5 તો તમારો આન્સર થશે કેટલો? 84. છેદમાં 8 બેઠા જ લખીએ. ઘરમાં 8 નો વર્ગ 64. 64 ઓછા 1 એટલે 63. હવે બધું કામ આપણે કેલ્સીમાં કરી દઈશું. બરાબર, 6 ગુણ્યા 84 તો આન્સર કેટલા આવે તે પણ લખીએ. બરાબર, પહેલો દાખલો થોડુંક સમજીએ લખી દઈએ, પછી તો આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે. છેદમાં 504 થાય કે અંશમાં 504. છેદમાં 8 ગુણ્યા 63 છે તો કેવું પડે? એ પણ 504 જ થવાનો છે. ઓકે, હવે બરાબર છે, બરાબર. 1 ઓછા 504 ભાગ્યા 504 એટલે જવાબ તમારો કેટલા આવે? 0. ડોબાઓ 0 નહીં આવે, 1 આવે. શું આવે? 1. અને 1 ઓછા 1 એટલે 5. બરાબર ને? આર નો જવાબ કેટલા આવે? 1 આવવાનો છે. હવે આપણે શીખ્યા છે શું? અર્થઘટન લખવાનું. લખવાની ઈચ્છા તમે લખી શકો કે આર નો જવાબ 0 આવે તો સુરેખ સહસંબંધનો શું કહેવાય? અભાવ કહેવાય ને. પ્લસ 1 માં આવે તો વધુ ઘાત ધન સહસંબંધ, ઓછો ઘાત ઋણ સહસંબંધ, માઇનસમાં આવે તો 0 એટલે માહિતીનો અભાવ કહેવાય. આ તમારે લખવાનું. જેને 100 માંથી 100 માર્ક લાવવા હોય તે લખીએ. બરાબર, બાકીના આટલો જવાબ લખવાનો, એનો 80 થી ઓછા માર્ક લાવવા છે લખીએ. ઓકે, એટલે આપણે કોણે કેટલું લખવાનું, કેટલા માર્ક લાવવાના, બધું જ આપણે જોવાના છે. બરાબર, પેલું પુષ્પા ઝુકેગા નહીં ને તેમ તમારે બી ઝૂકવા નથી. તમારી કેપેસિટી પ્રમાણે તમારે બધું જ કામ કરવાનું. તમે દાખલો જોશો કે આપણે કેવી રીતના શરૂઆત કરી હતી. અવલોકન આપેલા હતા, ક્રમની આપ્યા હતા, ક્રમ આપ્યા, ક્રમ આપ્યા હતા, અવલોકનમાં ગાંઠ આવી હતી. ગાંઠ આવી એટલે આપણે ગણતરી કરવી પડે CF ની. CF ગણાય પછી આપણે ગણતરી આની કરી છે. ઓકે, હવે આપણે નવા દાખલા તરફ જઈએ. તો જે દાખલો છે, વાંચો રકમ. શું કીધું છે? જો એક ટ્રાન્સપોર્ટ કંપની માટે ડ્રાઈવરનો વાહન ચલાવવાનો અનુભવ તમને આપેલો છે. એમ કે તમારો બી અનુભવ છે ને, તમે 11 વર્ષથી ભણતા છો ને, 12મું વર્ષ ચાલે, તમારો 11 વર્ષનો અનુભવ છે, ભણવાનું છે ને. તો બિચારો ડ્રાઈવર હશે, તે અકસ્માતની સંખ્યા આપી અને આ ડ્રાઈવરે ચલાવેલા વર્ષ અને તેની માહિતી પરથી બધું ગણી કાઢલું છે. એમ કે તમને ક્રમ પરથી ક્રમાંકોનો તફાવતનો વર્ગનો શું આપેલો છે? ઘરવાળો. શું આપેલો છે? સરવાળો. દેખાય ને? ક્રમાંકોનો તફાવત એટલે ડી અને વર્ગોનો સરવાળો એટલે સિગ્મા ડી નો વર્ગ તમને તૈયાર આપ્યો છે. એમ કે કેટલા ડ્રાઈવર છે? 8 ડ્રાઈવર. એની કિંમત તમને આપી છે. તમારે ગણવાનું છે ક્રમાંક સહસંબંધક. શું ગણવાનું છે? ક્રમાંક સહસંબંધક. લખીએ સૂત્ર. R બરાબર 1 ઓછા
6 સિગ્મા ડી નો વર્ગ CF કેમ નહીં આવે કે સૂચના આપી નથી ને છેદમાં n કૌંસમાં n નો વર્ગ ઓછા 1 બરાબર છે બરાબર 1 ઓછા 6 સિગ્મા ડી નો વર્ગનો જવાબ તમારી પર કેટલો આપેલો છે 126 કૌંસ પૂરો છેદમાં n ની કિંમત 8 કૌંસમાં 8 નો વર્ગ ઓછા 1 ત્યાર પછી 1 ઓછા હવે તો આપણે સ્માર્ટ વર્ક કરવાના છે બરાબર મારી પર બી કેલ્સી તમારી પર જેમ છે એટલે હું વાપરું બરાબર છે 6 ગુણ્યા 126 કરો તમારો આન્સર 756 બરાબર ને 756 756 છેદમાં 8 નો વર્ગ કરો 8 ગુણ્યા ઇઝ ઇક્વલ જો નહીં આવડતું હોય તો કેટલાક તો બહુ હોશિયાર એટલે ભૂલી બહુ જાય બરાબર ને કોઈ ગાળા પર તો કેટલો મસ્ત યાદ રહી જાય પણ કેલ્સી આપણને યાદ નહીં રહે 8 ગુણ્યા ઇઝ ઇક્વલ પછી -1 પછી ગુણ્યા 8 તમારો જવાબ 504 આવે 504 તો પીછો છોડતો નથી બરાબર ને ત્યાર પછી 1 ઓછા 756 ભાગ્યા 756 ભાગ્યા 504 તો તમારા આન્સર 1.5 આવે કેટલો આવે 1.5 અને 1 ઓછા -1.5 કરો તમારો r નો જવાબ -0.5 આવશે ઓકે તો આ શું માહિતીનો અભાવ કહેવાય કે વધુ ઋણ ઘાટ શું કહેવાય તેના માટે આંશિક શબ્દનો ઉલ્લેખ કરવાનો છે બરાબર છે તો આ અર્થગણિત વાળાથી હવે આપણો જે જવાબ છે તૈયાર થઈ ગયો હવે આપણે જોવાના છે શું જોવાના છે હોમવર્ક શું જોવાના છે હોમવર્ક હું તમને કીધું છે મારે તમને શું કરાવવાનું છે તો મારે તમને 4 ખાલી જગ્યા તમને આપી જ છે કે લાઈવ ભણાવવું છે પણ લાઈવ ક્યારે ભણાવાય જ્યારે તમારી કૃપા મારી પર થાય ત્યારે બરાબર બીજાના ભલામાં આપણું ભલું તમને કીધું છે પણ તમારું ભલું ક્યારે થાય જ્યારે મારું કઈ ભલું થાય ત્યારે સબસ્ક્રાઇબ વધારવાની જવાબદારી તમારી છે ઓકે તો જ આપણે લાઈવ ભણાવી શકીએ દાખલો જે 4 છે એમાં કોઈ અવલોકન રિપીટ થાય એવું મને દેખાતું નથી પણ તમને દેખાય છે રિપીટ થાય એવું છે નથી ને તો દાખલો સાદો જ છે જેમાં CF આવશે નહીં પછી દાખલા જે 5 6 જે છે એમાં તો મને દેખાતા છે થોડા થોડા બરાબર થોડામાં દેખાતું જોઈ શકો તમે જો 154 આમાં તો 2 વખત રિપીટ જોવા મળે તમને જોજો જે હોય તે બીજા વાળાને તો તમે જોઈ શકો બીજા ઘરે તો અહીંયા મને તો 32 દેખાતા છે ને ઉપર બી કશે કોઈ હોય તો જોજો 28 છે ને રિપીટ થતા તો આમાં તમારે CF ની ગણતરી કરીને દાખલા ગણવાના છે ઓકે નહીં સમજાય તમે કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો સાહેબ સમજાતો નથી દાખલો 5મો ગણાવી દેવો 6ઠ્ઠો ગણાવી દેવો બરાબર તો હું તમને વિડીયો બનાવી આપીશ એ દાખલા પર પણ તમારે પ્રયત્ન તો કરવાના રહેશે હું તમને ગણી આપું તમે નોટમાં લખી દઉં તમને બધું જ આવડી જવું થવાનું જ નથી તમારે એકવાર સ્ક્રીનશોટ લીધા પછી દાખલો તમારે એકવાર જાતે ગણવા જ પડશે એકવાર તમે આજે ગણી જો પછી એકવાર અઠવાડિયામાં એકવાર ગણો મહિને એકવાર ગણો 2 મહિને એકવાર ગણો પછી તમને ફેબ્રુઆરી માર્ચ 2026માં જે પરીક્ષા આવે તેમાં તમને કન્ફ્યુઝન જેવું કંઈ થવાનું નથી બરાબર કન્ફ્યુઝન તમારે રહેશે નહીં કન્ફ્યુઝન ક્યારે રહે કે તમારી પર તમે દાખલાઓ નહીં જોયા અને ત્યાં તમને કન્ફ્યુઝન રહેવાનું છે હવે કન્ફ્યુઝનની વાત થોડી કરી નાખીએ બરાબર છે તો કન્ફ્યુઝન ક્યારે કે તમે પ્રેક્ટિસ નહીં કરતા કન્ફ્યુઝન રહેવાની છે કન્ફ્યુઝન ક્યારે નહીં રહી તમારે પ્રેક્ટિસ હશે દાખલાઓ જોયા હશે તમને બધા ખ્યાલ આવશે આ આપણે કોન્સેપ્ટ કોનો ક્લિયર કર્યો છે ક્રમાંક સહસંબંધકમાં અવલોકનમાં ગાંઠ આવીને આપણે ચર્ચા કરી છે ઓકે અહીં આપણા દાખલા પૂરા થાય બાબાજીનું ખુલ્લું તમે કપિલ શર્મામાં જોયું બાબાજી ખુલ્લું ત્યાં આપણું અહીંયા ખુલ્લું પૂરું થાય છે હવે આપણે થોડું શાની વાત કરીએ તો તમારા જેવા બહુ હોશિયાર બધા આવે ને હોશિયાર એટલે એટલા બધા હોશિયાર તમે લોકો કે વાત નહીં પૂછો કેમ હોશિયાર તમે લાઈક કરતા નથી શેર કરવાનું બિલકુલ ભૂલી જાય અને સબસ્ક્રાઇબ માટે તમને કીધું તમારા મિત્ર પર જાઓ તમારા ઘરે વડીલોને કહો બરાબર છે જે નથી જોતા પણ તમે સબસ્ક્રાઇબ તો કરાવો તો આપણે લાઈવ ભણાવી શકીએ ઓકે લાઈક કરવાનું ભૂલતા નહીં ન સમજાય તમે કોમેન્ટ કરી શકો છો અને તમારા મિત્રને તમારે શેર કરવાનું આ વિડીયો ભૂલશો નહીં બરાબર એને કહેજો કે સાહેબ ભણાવતા જે છે એ 100 વાળા માટે બી તૈયારી કરાવે છે 33 વાળી તૈયારી કરાવે છે 60 માર્ક લાવવા 70 માર્ક લાવવા 95 માર્ક લાવવા દરેક માટે આપણે તૈયારી કરાવતા છે કે આવી તૈયારી તમને કશે પણ
સ્કૂલ અથવા ઓનલાઈન અથવા તમે ઓફલાઈન અભ્યાસ કરો, તમને આવી કોઈ ચર્ચા કરશે નહીં કે તમારે કેટલા માર્ક લાવવા છે, બરાબર? તમારે જેટલી કેપેસિટી તેટલું તમને ભણાવવાનું કોઈ કહેશે નહીં, બરાબર? હું તમને શીખવીશ કે તમે કેટલા માર્ક તમારે લાવવા છે, એના પર તમે કેટલી મહેનત કરી શકો, દરેકની ચર્ચા કરીશ. ઓકે? ધન્યવાદ.